આજે હું તમને રાધા અને કૃષ્ણની વાતો કહીશ જે તમને ખૂબ જ ગમશે। એકવાર સ્વર્ગમાં ફરતા ફરતા કૃષ્ણ અને રાધા એકબીજાની સામે આવી ગયા। કૃષ્ણ કંઈક બોલે તે પહેલાં રાધા બોલ્યા, કેમ છે દ્વારકાધીશ? રાધા તેને કાનો કાઢીને બોલાવતી હતી અને અત્યારે તેના મુખમાંથી દ્વારકાધીશ સંબોધન કૃષ્ણની અંદર સુધી અસર કરી ગયું, પરંતુ ગમે તેમ કરીને કૃષ્ણએ પોતાને સંભાળી લીધા અને રાધાને બોલ્યા, હું તારા માટે આજે પણ કાનો છું, તમે મને દ્વારકાધીશ કહેતા નહીં। આવું શ્રી કૃષ્ણએ કહ્યું। આવો બેસીને વાતો કરીશું। બંને બેઠા। થોડીક વાતો હું તમને કહીશ અને થોડીક વાતો તમે મને સંભળાવજો। સાચું કહું છું રાધા, જ્યારે જ્યારે તમારી યાદ આવતી હતી ત્યારે ત્યારે મારી આંખમાંથી આંસુ નીકળતા હતા। રાધા બોલી, મારી સાથે આવું કંઈ જ ન થયું, તમારી યાદ પણ ન આવી અને આંસુ પણ ન નીકળ્યા, કારણ કે અમે તમને ભૂલ્યા જ ક્યાં હતા। જો તમે યાદ આવો, આ આંખોમાં તો હંમેશા તમે જ હતા જે આંસુમાંથી નીકળી ન જાય, તેથી તો અમે રોતા પણ નહીં। કાના, પ્રેમથી અલગ થઈને તમે શું ખોયું તેનો અરીસો દેખાડું તમને? થોડાક કડવા અને સાચા પ્રશ્નો સંભળાવું તમને, તમે સાંભળી શકશો? ક્યારેય વિચાર્યું છે તમે કે આ પ્રગતિમાં તમે એટલા પાછળ રહી ગયા કે યમુનાના મીઠા પાણીથી જિંદગીની શરૂઆત કરી અને સમુદ્રના ખારા પાણી સુધી પહોંચી ગયા? એક આંગળી ઉપર ચાલતા સુદર્શન ચક્ર ઉપર ભરોસો કરી લીધો અને 10 આંગળી ઉપર ચાલતી બાંસુરીને ભૂલી ગયા? કાના, જ્યારે તમે પ્રેમથી જોડાયેલા હતા ત્યારે જે આંગળી ગોવર્ધન પર્વત ઉપાડીને લોકોને વિનાશથી બચાવતી હતી, જ્યારે તમે પ્રેમથી અલગ થઈને તે આંગળી કેવા કેવા રંગ દેખાડવા લાગી, સુદર્શન ચક્ર ઉઠાવીને વિનાશના કામમાં આવવા લાગી। કાના અને દ્વારકાધીશમાં શું અંતર હોય છે કહું તમને? કાના હતા ત્યારે તમે સુદામાના ઘરે જતા હતા અને સુદામા તમારા ઘરે નહોતા આવતા। યુદ્ધમાં અને પ્રેમમાં આ જ ફરક છે। યુદ્ધમાં પોતાને ગુમાવીને જીતો છો, જ્યારે પ્રેમમાં પોતાને ગુમાવો છો। કાના, પ્રેમમાં ડૂબેલો માણસ દુઃખી તો રહે છે પણ બીજાને દુઃખી નથી કરી શકતો। તમે તો કેટલી બધી કલાના સ્વામી છો, સ્વપ્ન દૂરદ્રષ્ટા છો, ગીતા જેવા ગ્રંથના દાતા છો, પરંતુ તમે આ શેનો નિર્ણય લીધો? તમે તમારી આખી સેના કૌરવોને આપી દીધી અને પોતાને પાંડવોની સાથે રાખી લીધા। સેના તો તમારી પ્રજા હતી, રાજાએ તો તેનું પાલન કરવું જોઈએ, તેની રક્ષા કરવી જોઈએ। તમારા જેવા મહારથી તે રથને ચલાવી રહ્યા હતા કે જે રથમાં બેઠેલો અર્જુન તમારી પ્રજાને મારી રહ્યો હતો। તમારી પ્રજાને મરતા જોઈને તમારામાં કરુણા ન જાગી? કેમ કે તમે પ્રેમથી શૂન્ય બની ગયા હતા। આજે પણ ધરતી ઉપર જઈને જુઓ કે તમારી દ્વારકાધીશવાળી છબીને શોધતા જ રહી જશો। દરેક જગ્યાએ, દરેક મંદિરમાં મારી સાથે જ ઊભેલા દેખાશો। હું જાણું છું કાના, લોકો ગીતાના જ્ઞાનની વાત કરે છે, તેમાં મહત્વની વાત કરે છે, પરંતુ ધરતીના લોકો યુદ્ધવાળા દ્વારકાધીશ પર નહીં, પ્રેમવાળા કાના પર ભરોસો કરે છે। ગીતામાં મારું દૂર દૂર સુધી નામ નથી, પરંતુ આજે પણ તેમાં સમાપન પર રાધે રાધે બોલે છે બધા। આ વાતો કાલ્પનિક જરૂર છે, તેની પાછળની શીખ ખૂબ જ મહત્વની છે। શ્રી કૃષ્ણની પાસે ક્યારેય કોઈ પ્રશ્નનો જવાબ ન હોય તેવું હોઈ જ ન શકે, પરંતુ રાધા દ્વારા લખાયેલા પ્રશ્નચિહ્ન પર કૃષ્ણ મૌન હતા। આ જ છે પ્રેમમાં સમર્પણમાં ભાવ। પરાક્રમમાં આપણે બધાને હરાવવાના હોય છે, ત્યારે આપણે જીતીને પણ હારી જઈએ છીએ, પરંતુ પ્રેમમાં એક જ બધાનું દિલ જીતી લે છે। સાચું જ કહ્યું છે નાનકડી આંગળી ઉપર આખો ગોવર્ધન પર્વત ઉઠાવનાર ભગવાન શ્રી કૃષ્ણ નાનકડી બાંસુરીને 2 હાથથી પકડતા હતા। ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં। ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને હંમેશા હસતા રહેજો।